ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? શું કેસ બધા તડકા? અહીંયા તો બહુ જુનાગઢમાં તડકો પડે તો ભાઈ 45 ડિગ્રી તાપમાન થઈ જાય. એટલું તો આપણે નવસારીમાં નથી થતું, એટલે બહુ વધારે ગરમી લાગે. અને તમને બધાને હું રેડી થઈ છું તો એમ થતું હશે કે કેમ આટલી બધી રેડી થઈ હશે. તો એનું કારણ છે, મારે જવાનું છે એક પાર્ટીમાં. બર્થડે પાર્ટી નથી હો, એક છે પાર્ટી. હું તમને ત્યાં લઈ જાઉં છું, તમે મારી સાથે જ રહેજો. વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, એટલે તમને ખબર પડી જશે કે શેની પાર્ટી છે, શા માટે આપી છે, કોણે આપી છે. એ બધું હું તમને આગળ કહીશ, તો તમે મારી સાથે જ રહેજો. ના તમે જુઓ, આપણે તમને મેં તે દિવસે બપોરનું લોકેશન બતાવ્યું હતું ને, આજે જોવા સાંજનું બધું ટાઈમે કેવું છે ને, આમ જુઓ સાંજે તો એકદમ સરસ થઈ જાય. ઠંડુ ઠંડુ ના નામ છે, સુરત દાદા આથમી રહ્યા છે, તો આમ કેટલું મસ્ત લાગે છે લોકેશન. ધીમે ધીમે સાંજ પડતી હોય, સુરત દાદા આથમતા હોય, કેટલું સરસ વાતાવરણ લાગે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નીકળીશું પાર્ટીના લોકેશન પર જવા માટે. પાર્ટી જે છે ને એ ભવનાથની અંદર છે, તો આપણે ભવનાથ જવાનું છે એટલું તમને કહી દઉં. પછી આગળ તમને બતાવું છું કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો જો આપણે છે ને 4 વ્હીલ તેડવા આવી હતી, તો આપણે 4 વ્હીલમાં બેસીને નીકળ્યા છીએ. અને આ બધો એરિયા છે ને એ બસ સ્ટેન્ડ વાળો એરિયા છે. અને આ જો ગિરનાર દરવાજા કહેવાય ને, એ ગેટ છે. અને જો આ બધી જે લાઇટિંગ દેખાય છે ને અંડરગ્રાઉન્ડની અંદર, એ શનિ રવિ જે ભવનાથનો મેળો જેવું થાય છે ને, નાના છોકરાની બધી રાઈડો ને ખાણીપીણી લારીઓ ને એ બધું જે હોય છે ને, એ છે. જો કેવું સરસ છે, જમ્પિંગ છે, બહુ મસ્ત છે બધું, બહુ સરસ હોય છે. શનિ રવિ તો મેળા જેવું જ હોય. તો જો આપણે પેલા કાવ્યાબેન આવી ગયા છે, તૈયાર થઈને. હરખું મોઢું રાખો બેન, એટલું બધું નહીં. તો એ કેવા નખરા કરે. પપ્પા ને મમ્મી આવી ગયા છે. બધું પાછળ કેવું મસ્ત લોકેશન દેખાય છે. અને જો બધા મહેમાન પણ આવી ગયા છે, અને બધા બેઠા છે. થોડા ઘણા હજી આવવાના બાકી છે, થોડા ઘણા આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે લોકેશન ઉપર આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ. શું છે હું તમને કહી દઉં. આપણા જે મારા બીજા નણંદ છે ને, જે જુનાગઢ રહે છે, એમનો દીકરો એટલે કે રિષભ, એને 12 સાયન્સમાં PR આવ્યા છે. તો એની ખુશીમાં એ લોકોએ પાર્ટી રાખી છે, અને જે નાનું એવું જમણવાર રાખ્યું છે. તો આપણે ત્યાં આવવાનું હતું, તો આપણે ત્યાં આવી ગયા છીએ. જો આપણા કાવ્યાબેન તો જો તૈયાર થયા છે. બહુ મહેનત લાગી છે. હેરસ્ટાઈલ તો જો વાળી છે એને ભાઈ, એને પીઆઈ વાળી દીધી છો. આપણે કાંઈ નથી કરવું, કારણ કે મારી પાસે હતી જ નહીં. અને તો જો મજા આવે, બહુ મજા આવે કાવ્ય. વાહ વાહ વાહ, ઓહો, એટલી ખુશ થાય. જો આ ભોજનાલય છે ને, જમણવાર શરૂ થઈ ગયો છે. અને આપણા બેન, હાલો બેન હાલો. જો આપણા કાવ્યાબેન, જો પપ્પા અને મમ્મી એને ત્રણેય જમવાનું શરૂ કરી દીધું છે. પાઉંભાજી, પુલાવ ને ગુલાબજામુન એવું બધું છે. અને ભાઈ તારે ન જમવું? છેલ્લે પણ છેલ્લે નહીં વીધું તો હોટલ કોણ બિલ આપશે?
તારે તાર ન જમવું કેમ? પછી એને ભાઈ પછી જમવું. જો આમને તો ઓળખો છો, આપણે એક વખત મુલાકાત થઈ જ છે. શીતલબેન મારા નણંદ છે નાના, આ એમનો સન છે. અને એ લોકોએ આજે પાર્ટી આપી. તમારી પાર્ટી કેમ આપીશ? મારો સન ટીચર છે અને એમને 12th સાયન્સમાં 96 PR આવ્યા છે, એટલે રાજ્યભૂષણ બધાને પાર્ટી આપી છે. જો ખબર પડી ગઈ ને બધાને પાર્ટી શું કામ આપી છે. આ ભાઈ આપણે બહુ ભણવામાં હોશિયાર છે અને છે 96 PR આવ્યા છે 12 સાયન્સની અંદર, એટલે આપણે છે ને એની ખુશીમાં પાર્ટી રાખી છે અને નાનું એવું જમણવાર રાખ્યું છે. તો આપણે એને કાગે કોંગ્રેચ્યુલેશન તો કહી દે ભાઈને, પાછું કહી દે. આ કાવ્યબેન જો કોંગ્રેચ્યુલેશન કહીને જટ ભાગી જાય છે. તો ચાલો હવે આગળ શું થાય છે તે જોઈએ. તો આવું બધું છે લોકેશન. આ જમણવાર શરૂ થઈ ગયો છે. હવે આપણે જમવા માટે બેસી જાય, બરોબર ને કાવ્ય? આપણે ચાલો હવે જમવા માટે બેસી જાય. જો માસાએ આઈસ્ક્રીમ લઈ લીધી. ઓછું ખાજો ભાઈ, ઓછું. એવું પણ માસીનું છે પણ પેટ તો તારું છે. શીતલબેન જમવા માટે બેસી ગયા છે. જો મેં જમી લીધું છે, હવે આઈસ્ક્રીમ ખાવાનો છે. અને આ તો જો કાવે તો વાટકો સાફ કરી નાખ્યો. એવું છે, બીજો ખાવાનો છે. તો જો અમે મારી દીકરીએ જમી લીધું છે અને બહાર પવનમાં આવી ગયા છે, કારણ કે અંદર હોલની અંદર જમવાનું હોતું તો ગરમી થાય બધાની, અને માણસો હોય એટલે આપણને એમ ગરમી થાય. પછી અમે મારી દીકરી જમી લીધું ને તો બહાર જો અમે બેસવા માટે આવી ગયા છીએ. અને અહીંયા અમે જ્યાં બેઠા છીએ ને એની એક્ઝેક્ટ પાછળ જ છે ને ગિરનાર પર્વત છે. જો હું તમને બતાવું, ત્યાં લાઇટિંગ દેખાય છે ને આડી અવળી, એ છે ગિરનાર પર્વત અંબાજી પાછળ જ છે. કેટલો મસ્ત દેખાય છે. અને આ જે આડાવડી લાઈટો દેખાય છે ને એ બધા પગથિયા છે. એ પગથિયા ઉપર લાઇટિંગ હોય એવું, એટલે આપણને રસ્તો દેખાઈ શકે એવું હોય, રસ્તો દેખાય. જો કાવ્યા એમ કે રસ્તો દેખાય. આમ જો અહીંયા ફૂલ ને એવું બધું બહુ છે, ચંપાનું ઝાડ છે. અને અહીંયા તો જો કેટલા મસ્ત છે. હો આ કાવ્યા તારી જેમ મસ્ત નું લે બોલો. વાહ, અને તો જો મજા આવે છે. આમ ડાન્સ કરવા દે, ડીજે ચાલુ કરો. ડીજે ચાલુ કરો ભાઈ, કાવ્યને ડાન્સ કરવો છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ શું શું થાય છે.
ઓહો હો બે ભાઈઓ તો જો એટલે હાલ હું દીધું ગિફ્ટમાં એમ સરપ્રાઈઝ છે જો આ ગિફ્ટ છે ને આપણા આ ભાઈ તરફથી આ ભાઈને આપી છે આ એના માસી તરફથી અને આપણા કાવ્યાબેન કાવ્ય તરફથી બધું કાવ્ય તરફથી બધું જો બધા સંગીત ખુરશી રમે છો છોકરો બધે સંગીત ખુરશી રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો બધા કેવું રમે છે ખુરશી પકડીને રહી હતી તો આપણે પાછું તો ફ્રેન્ડ્સ કેવી મજા આવી વિડીયો જોવાની મજા આવીને બધા ગેમ્સ રમી જમ્યું બધા એન્જોય બહુ કર્યું તો હવે આપણે છે ને આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને એને સબસ્ક્રાઈબ ન કરી હોય ને એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી.